દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હરીશભાઈ કહે છે 2-3 દાડા પહેલાં કે દાદા કંઈક સત્સંગ ગોઠવીએ. આવું બહુ વખત થાય એટલે કંઈક ભૂખ લાગે બહુ નથી અને પ્યાસ પણ લાગે એટલે સત્સંગ ગોઠવીએ જ સારું. એટલે આવું થાય, આવી ભાવના થાય અને ત્યાર પછી એ ભાવના થયા પછી જે સંજોગો બધા એના સંજોગોનું વાતાવરણ બધું બીડું થતું જતું જાય, એ બધું જ આપણું શુદ્ધ ઉપયોગમય થતું જતું જાય. આ નિયમ છે સત્સંગનો. સત્સંગ એટલે શું કે આપણે વિતરાગ ભગવંતોની, દાદા ભગવાનની મૂળ પુરુષની ભાષામાં જે સત્સંગ કહેવાયો છે ને સત્સંગ છે તે, એ ભાષા કંઈ લોક ભાષાથી વિરુદ્ધ નથી, પરંતુ લોકમાં રહી અને પોતે અલૌકિક સ્વરૂપે, સત સ્વરૂપે, સતત સતના સંગમાંથી જરા પણ આપણને છટકવા ના દે એવો આપણો ઉપયોગ કેન્દ્રિત રાખ્યા કરે. પુષ્પાબેન, આપ સમજ્યા? કેન્દ્રિત રાખ્યા કરે એવું અદ્ભુત મહાત્મ્ય છે આ સત્સંગનું. એટલા માટે આ જ્ઞાનીઓનો સત્સંગ કહેવાય છે. જ્ઞાનીઓનો. દાદા ભગવાન હતા, એમની હાજરીમાં એ પરમહંસનો સત્સંગ અદ્ભુત થતો. એ વાત બહુ ન્યારી, નોખી હતી, અદ્ભુત હતી. બધાએ અનુભવી છે, જે મળ્યા છે ને જેમને થઈ છે એમને તો જાણે જ છે. પરંતુ એમની જ હાજરીમાં પોષાયેલા, તૈયાર થયેલા આપણા વાલા આપતપુત્રો છે, વડીલો છે, બધા મહાત્માઓ છે અને જ્ઞાનીઓ, એમાં પણ આજે સત્સંગને સત્સંગ સભાના મૂળિયા નંખાઈ ગયા અને જે આજે છે ચાલે છે અદ્ભુત રીતે, બધી ઘણી રીતે, ઘણા પ્રસંગોથી ઘણી રીતે થાય છે. આ બહુ મજાનું છે. સત્સંગના મહાત્મ્યની વાત તો જેટલી કહીએ એટલી ઓછી છે. શાસ્ત્રો ભરાય એમાં. સતસંગ. ઈશ્વરભાઈ આવ્યા છે કે? બેસો. સરસ. કોણ સાથે આવ્યું છે? એકલા જ છો? ભલે બાબો રહ્યો, મેં જોયો તો. જો કેવું છે ઈશ્વરભાઈ, જ્યારે હોય ત્યારે આવું હોય તો હિંમતનગરથી ગાડી લઈને, ગમે કોઈ ના હોય તો પણ એકલા આવી જાય છે. એનું જીવન કેવું ગયું છે જોવા જેવું છે. હિંમતનગરમાં એનો ભાવ અને એ નેશનલ એક્સપ્રેસ વે ઉપર, હાઈવે ઉપર જે કેટલી કિંમતી જમીન, એ જમીન એમનું ખેતર એને થયેલું તૈયાર આપી દઈ અને કયું કેન્દ્ર ઊભું કર્યું? કેમ? કયું કેન્દ્ર? સનાતન સંસ્કાર કેન્દ્ર. સનાતન સંસ્કાર કેન્દ્ર અદ્ભુત છે. સનાતન સંસ્કાર કેન્દ્ર કહીએ એટલે પછી કોઈને કોઈ બાદ ના આવે કે આ મારો ધર્મ કે આનો ધર્મ કે આ કોઈ એકબીજાનું એ ના થાય ને. કોઈને બાદ ના આવે, કોઈને દુઃખ ના થાય, બધું એમાં સમાઈ જાય. ના સમાય સાહેબ?
કારણ કે માનવતા લક્ષી છે અને માનવ ધર્મ ના આધાર પર છે આખું મૂળ વાતે છે. પુષ્પાબેન સમજાયું? અને માનવતા લક્ષણોથી માનવ ધર્મ સ્વરૂપે આ ભારતમાં એ આત્મલક્ષી સ્વરૂપ તો હોવાનું જ. કોઈને આત્માનું લક્ષ્ય હોય કે ના હોય એ વસ્તુ જુદી છે, પણ બધાય પરોક્ષ રીતે પણ બધાને માન્યતાના ધોરણે આ રહ્યા કરવાનું. ભારતમાં દરેકને રહેવાનું. પછી કોઈ પણ ધર્મમાં માન્યતા ધરાવનારા હોય, આ પંથ અને સંપ્રદાયની વાતો કરું છું એ રીતે, એ તો હોઈ શકે, એનો વાંધો નથી. એ તો જુદું જુદું હોય. સમાજ અને સમાજની વ્યવસ્થા બધી આખી આવી વહેંચણીવાળી હોય એટલે એમાં એ હોવાનું જ છે. એટલે એમાં એનાથી કંઈ આપણા સનાતન લક્ષણો અને ધર્મોના લક્ષણોમાં મૂલ્યોમાં ભેદ ના પડી જાય કંઈ. એ તો મૂળ રહેવાના જ છે. મૂળિયા તો તેના તે જ રહેવાના. કે આપણે આગળ જે કર્યું હતું એના ફળો આવે છે, અને આજે માનવ જીવન મળ્યું છે, એ માનવ જીવન જે મળ્યું છે તે આજે એ શરીરનો ધર્મ જ છે કે કર્યા જ કરવાનું. આપણે ચાહીએ કે ના ચાહીએ, એનો ધર્મ છે. ક્રિયાશીલતાનો ધર્મ છે શરીરનો. એટલે ક્રિયાશીલતા એ કરીને એનાથી કર્મ થતું જ રહેવાનું. આપણે કર્મ એનાથી કરવું ના પડે, એ કર્મ એનાથી થતું જ રહેવાનું. એ આ ભારત વર્ષમાં અદ્ભુત માન્યતાના ધોરણે આ સનાતન સિદ્ધાંત આખો અનાદિથી ચાલ્યો આવ્યો છે. બહુ સરસ. વિચારધારાઓ બધી બદલાઈ, પણ મૂળ ધારા એકની એક રહી. એ મૂળ પુરુષ કહેવાય એને. મૂળ પુરુષ એટલે મનુષ્યોની વિચાર શક્તિને આધારે જેવી વિચાર શક્તિનો વિકાસની ભૂમિકા દરેકની માનવમાં જેમને જેમને જે પ્રમાણે ભૂમિકાઓ હોય તેમને તે પ્રમાણે માન્યતા પ્રમાણે સાંપ્રદાયિક ધર્મો અને એમાં ગમે તેમ વહેંચેલા હોય, છતાં પણ એ ભૂમિકાઓના આધારે મૂળ ધર્મ એ વિતરાગ પુરુષોનો મૂળ ધર્મ છે. એ ધર્મ તો એક જ મૂળથી આવેલો. માન્યતા સ્વરૂપ પછી એમાંથી ફાંટા પડે છે, બીજું કશું જ થતું નથી. પછી એ ફાંટા બધા જ જેમ અનેક નદીઓ હોય તે સાગરમાં મળે, તે બધા સાગરો એક જ છે. સમજાય છે? આવું છે. અને કાલ ઉદયથી તો જબરજસ્ત છે મોટો સાહેબ આવું કહે છે કંઈક. એ શું હશે કાલ ઉદયથી? એ તમે સમજાવો થોડુંક. તમે સમજાવો થોડું સાહેબ કહો ને થોડુંક. હવે અમે તો કંઈ કેવડો મોટો છે. મોટોથી કોણ બધાને સમજાવવાને બધા સમજે જરાક. કાલો દધીથી જે સમુદ્ર છે એ એટલો વિશાળ છે કે આપણા એશિયા, આપણે આ 6 ખંડો ભેગા કરીએ એના કરતાં અનેક ગણો મોટો છે. અને બધા આપણા 6 ખંડના બધા સમુદ્રો એમાં આવી જાય. એ તો 6 ખંડો ભેગા કરીએ એના કરતાં એની અનેક ગણી મોટી રેડિયસ છે. એટલું બધું એટલે ક્રોસ કરી શકાતું નથી. આપણે કાલો નદી શાસ્ત્રમાં વર્ણન કરે છે દાદાજી. પુષ્પાબેન કી પહોંચી વાત. આ બ્રહ્માંડનો એક ભાગ છે. આપણા મધ્યલોકનો જ ભાગ છે. આ મધ્યલોકનો જ ભાગ છે.
કાલોદરી, સમજ્યું? કાલોદરી. મનુષ્યનો જે કર્મકૃત વ્યવહારકાળ છે એની સીમાઓ અને પછી એક ઓરંગી ના શકે. કાલોદરી પછી વિશાળ પાટ. પણ છતાં પણ આપણામાં કહેવામાં આવે છે મધ્યલોકમાં કે આપણી 15 મનુષ્યના વિશ્વો છે આપણા, એમાંનું આપણું વિશ્વ એવા આપણા જેવા આપણા સાથેના બીજા છે તે સાથીને બધા 5, એવા બીજા 5 અને બીજા 5 એમ કરીને 15. તે મહાવિદ્ય ક્ષેત્ર 5. આ જુઓ ને કેવા સુંદર. એ ક્ષેત્રોમાંથી મનુષ્ય આ વિતરાગ પુરુષોના મૂળ ધર્મની મૂળ દ્રષ્ટિથી એ તત્વ દ્રષ્ટિએ કરીને સર્વ તત્વોના અંતિમ જ્ઞાને કરીને છેવટે કાલોદધી એનાથી પાર અને આખું બધું જ પાર થઈ જાય કે છે. એટલું બધું છે. હજુ ત્યાં આગળ છે શક્યતા. બાકીના આપણા 5 આપણા વિશ્વો અને બાકીના આપણા જેવા બીજા 5 વિશ્વો છે, 10 વિશ્વોમાં નથી અત્યારે. પરંતુ પાછો દ્વાપર યુગ ચાલુ થશે ત્યારે આવશે પાછું. એક જ એક યુગ એવો છે કે જ્યારે એક ક્ષમતા મનુષ્યમાં આવે છે. એક યુગ કાળખંડનો, આખા કાલચક્રનો. બોલો, એ વ્યવહાર કાલચક્ર. સીમિત. એ યુગમાં, આ દ્વાપર યુગમાં એ ભૂમિકામાં જે પુણ્યાનુબંધી મનુષ્યો હોય અને મુક્તિના બીજ સાથેના એવા હોય એમને એ યોગ આવી જાય છે. બોલો સાહેબ. જેવી જેમની ભાવના અને ભાવના પ્રમાણે બીજનું પોષણ અને બીજના પોષણમાં ભાવના જેવી પોષાઈ હોય એ પ્રમાણે એનું ફલીભૂતપણું હોય છે. પરંતુ પરિણામ તો બધાનું એક જ સરખું. પરિણામમાં કોઈ ભેદ નહીં. બધાનું પરિણામ તો એક જ કેવળ સ્વરૂપ, બસ છેલ્લું. આ વાત બહુ મોટી છે, ઘણી મોટી વાત છે. અને એટલા માટે જ આપણે આ ભારત વર્ષમાં આપણે આત્માના અનંત ગુણોથી આપણે આપણા નિજ ગુણોની ભજનાએ કરીને આપણા કેવળ સ્વરૂપની ભજનાથી જેને સિદ્ધ ભજનાઓ બધી છે કહીએ છીએ એમાં આપણને જેટલી યથાશક્તિ આપણે રહી શકીએ એ પ્રમાણે એ કેવળ ભજનામાં રહ્યા જ કરીએ છીએ. બહુ સારું. જેટલું રોજના વ્યવહારોમાં સમય કાઢીને એ આપણા સિદ્ધ જેટલું આપણું સ્થિરતા થઈ છે એ સ્થિરતા સાથે આપણી સિદ્ધ ભૂમિકાની પૂર્ણતા કરી લેવા માટે ભજના કરવા જેવી છે. પુરુષો દાદા ભગવાને કહ્યું છે તેમ, વિતરાગ પુરુષોએ કહ્યું છે, મૂળ પુરુષોએ કહ્યું છે કે આના માટેની ગણિતની ગણતરી
આમ તો ઝીણી ગણતરી જોઈએ તો 8 મિનિટમાં કંઈક ન્યૂન અને 48 મિનિટમાં કંઈ ન્યૂન, અને આજની કળિયુગની ભાષામાં બાંધે ભારે કહીએ તો દાદા ભગવાને કહે છે તેમ કલાક અને 10 મિનિટ. બાંધેની ભાષામાં 10 મિનિટ અને કલાક, ઓછામાં ઓછી 10 મિનિટ અને ઉત્કૃષ્ટ કલાક. સમય આપણે અમૂલ્ય સમય કાઢી શકતા હોઈએ તો કાઢવા જેવો ખરો પંડ્યા સાહેબ, કારણ કે સમય આપણો વ્યવહારનો ઘણો અમૂલ્ય છે. ના એવું બેન કહે છે, પૂછી જુઓ. એવું નહીં, ફુરસત કઈથી મળે? હે, શું વાત કરો છો? તમે તો વાતમાં કહો કે પણ પેલું રહી ગયું ને આ રહી ગયું નથી. શું નીરુબેન, તમે તો કશું પૂછતા જ નથી. હા, શું પૂછવું જ કહો, વાત કરો. નીરુબેનને આપો બોલવાનું. અહીંયા આવીને કહો. બેસો. નજીકના સત્સંગીઓ હોય, હા બોલો. સત્સંગીઓ હા બોલો ને. ઘરના નહીં, હા. પણ એમનો વ્યવહાર કેવો હોવો જોઈએ? હા કહું. આ નીરુબેને પ્રશ્ન કર્યો કે દાદાના નજીકના, એટલે કે ઘણું દાદાના નજીકમાં રહી ચૂક્યા છે અને દાદાનો સહવાસ મળ્યો છે એવા સત્સંગીઓ હોય તો એમનો વ્યવહાર કેવો હોય? બહુ મોટી વાત કરી, ઘણી મોટી વાત કરી. એકાદ પદ બોલો પછી આપણે આ વાત લઈએ. ભગવાન અને એમના સાનિધ્યમાં, એમના પરિચયમાં આવેલા થોડા અલ્પથી માંડીને થોડા કે વધારે કે જેમને જ્યાં જેટલા જેવી રીતે આવ્યા છે તે બધાને માટે આ વાત છે. અને ખાસ કરીને વિશેષ કરીને આવ્યા એમના માટે તો ખાસ છે. હવે પરિચયમાં આવેલા એટલે અત્યારે આપણે કહીએ એટલે એમાં બે ભાગ તો પડે જ કે આજે અહીંયા હાજર છે તે ને હવે આવ્યા હોય છતાં હાજર ના હોય તે બે. એટલે આપણે તો આપણા માટે તો હાજર કે ના હાજર એ વ્યવહારની ભાષા છે, પણ આ પરિચયની જ્યારે વાત આવે છે ત્યારે એની સુવાસ એ વાત સમજવા જેવી છે. એ સુવાસ બહુ સારી હાજર છે, બહુ સમજવા જેવી વાત છે. સર્વપ્રથમ અમારા ચંદ્રકાંતભાઈ દાદા ભગવાનના પરિચયમાં આવ્યા અને આપણી સમક્ષ હાજર નથી, છતાં પણ એ પરિચયમાં આવેલા અને એમની નિકટના અત્યંત દાદાના જમણું અંગ કહેવાય, હાથ કહેવાય. પશામામાં હતા, ભાદરણમાં પશામામાં. ત્યાં આગળ દાદાએ 2-4 જણ હતા આપણા ભાદરણના. તે વખત અમે ગયેલા ત્યારે એમને કહ્યું, અમે બે બેઠા હતા કે અમારો ચંદ્રકાંત અમારો જમણો હાથ છે, આ કનુભાઈ અમારો ડાબો હાથ છે. આવી રીતે એમના વચનો હતા, પણ એ બહુ થોડી સંખ્યામાં હતા. પશામામાને ઘરે ગયા હતા ત્યારની વાત છે, બહુ જૂની વાત થઈ ગઈ. તમને ખ્યાલ હશે કે કેટલી જૂની હોય એ. એ લગભગ શરૂની વાત. એટલે અમને જ્ઞાન મળ્યા પછી 2-5 વર્ષમાં જ આવ્યું, એના જેવી વાત છે. 2-5 વર્ષમાં એટલે અમે વડોદરા આવ્યા ત્યારે પહેલાંની વાત છે. વડોદરામાં તો હું 69 આવ્યો ત્યારે પહેલાંની વાત છે. એ ચંદ્રકાંતભાઈ આજે નથી આપણી સમક્ષ, પરંતુ એમનું પુણ્ય બહુ સારું લઈને આવેલા. નીરુબેન
વ્યવહાર તો દરેકને વ્યવહારની દ્રષ્ટિએ સિક્કાની બે બાજુ જેવા પરિણામોથી આવવાનો જ છે અને એમને પણ આવ્યો છે અને જોયો છે. છતાં પણ એમની પુણ્ય બહુ સુંદર કામ કરી છે. એ પુણ્યનો ભાગ છે. તમે જાણતા હશો કે દાદાની નિકટ જેટલા ચંદ્રકાંતભાઈ હતા, કનુભાઈ હતા કે નહીં હું જાણતો નથી, પણ તમને ખ્યાલ હશે કદાચ. તમને શું ખ્યાલ છે? આવતા હતા ને તમે? તમારી પાસે આવ્યા છે આટલું બધું? પણ તમે બોમ્બે વધારે રહેતા હતા ત્યારે. હા, એટલે કહું છું કે આટલું બધું તમારી પાસે આવ્યા, ચંદ્રકાંતભાઈ પાસે આવ્યા, સાથે રહ્યા, ફર્યા, બધું કર્યું, પણ આજે પણ કોઈને એ ખ્યાલ નથી. હું એમ નથી કહેવા માગતો કે સાથે હતો પણ કોઈને દેખાયો નહોતો. નીરુબેન, સમજાયું આપને? તમારા ઉદ્ગારો હું જાણું છું એક વખત અમારા માટેના, પરંતુ આ વ્યવહારની વાત કરું છું ત્યારે જો આ શબ્દથી આપણે સમજવા જઈશું ને તો શબ્દમાં જ ચાલી જવાનું છે. આ બધું શબ્દથી દાદા ભગવાન જે એમનો આશય જે કહેવા માગે, ઉતરવા માગે, ચંદ્રકાંતભાઈને ઉતર્યો હતો એટલે આશય તરીકે હતું એમની પાસે, પણ આચરણ જે કહો છો તે વસ્તુ જુદી છે. આચરણ શબ્દ આપણે સામાન્યપણે આજે સામાજિક રીતે અને સામાજિક માપદંડોથી સમાજમાં મપાય છે એવી રીતે સમજીએ છીએ. એવી વાત છે ને નીરુબેન? હા, ના, એ તમારી વાત ખોટી નથી. આ બધે જ આ વાત છે. અહીંયા આખા ભારતમાં, આખું જ ભારત અને આખા વર્લ્ડમાં, વિશ્વમાં આ વાત છે. આવા વિશ્વમાં દાદા પણ હતા અને દાદાને મળેલા અને પરિચય પામેલા પણ બધા મહાત્માઓ અને બધા જ. પછી પણ દાદાને ઓળખ્યા પછી દાદા 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 આજે ઘણું બધું જાણવા માંગે, પૂછે. બહુ સમજવા જેવી વાતો છે. પણ એ દાદા દાદા શબ્દ શું છે? હા, વાત સમજો. એટલે અહીંયા આગળ ચારિત્ર્યની વાત આવે છે ત્યારે ચારિત્ર શબ્દ આ આપતા પુત્રો ઘણા બધા મહાત્માઓ જાણે છે ને બધા મહાત્માઓને માન્ય પણ છે. બહુ જાહેર થઈ ગયેલું છે, કહેવાઈ ગયેલું છે ઘણી રીતે, અને વાત ચવાઈ ગઈ છે રીસ કે દાદા ભગવાનના વારસદારો છે. બરોબર છે સાહેબ? મારા જાણમાં છે એટલે કહું છું એટલું તો. હા, મારા જાણમાં છે એટલું જ કહું છું. મહેતા સાહેબ, મારી વાત બરોબર છે? દીપકભાઈ ક્યાં ગયો ભાઈ? હા, એટલે છે જ બધાના મહાત્માઓમાં છે અને વાત ખોટી નથી. આપતા પુત્ર માટે દાદાએ કહ્યું છે, ચંદ્રકાંતભાઈ હતા, અમે હતા, બાબુભાઈના હોલમાં ધોળકિયા સાહેબની હાજરીમાં, અમીન સાહેબને બધા, ત્યારે એમના બાબતમાં કહેલું કે બધા હાજર હોય એવું સવાલ નહોતો, પણ જે કંઈ હાજર હતા તે બહુ સુંદર વાત કરી હતી. દીપકભાઈ હાજર હતા જ, મહેતા સાહેબ હતા, બહુ સુંદર વાત કરી હતી. એ વાત એમના એક્ઝેક્ટ દાદાના શબ્દોમાં જો કઈ બતાવે તો અમીન સાહેબ એટલે કઈ બતાવે છે. તો દાદા ભગવાનને મળ્યા પછી દાદા ભગવાનને જે કંઈક
કહેવા માગે એમનો આશયને જે કહે છે એ વસ્તુ જે છે તો જો કોઈને બરોબર વ્યવસ્થિત અંતરમાં ઉતરી હોય તો અમીન સાહેબને બહુ સારી ઉતરી છે. પણ આપણે શું જોઈએ છીએ કે એમનું ખોખું જોઈએ છીએ. તકલીફ આ થઈ જાય છે. ખંભાતના હતા ને ખંભાતવાળાએ શું જોયું તો કે ખોખું જોયું. શું જોયું? નામ શું એમનું? જીવનલાલનું ખોખું જોયું. આ તકલીફ થઈ. કાંતિભાઈથી પણ અમે એવી રીતે જાણેલું. હંમેશા આચાર આવી રીતે જોવાય છે. આ કળિયુગ અને કળિયુગની ભાષામાં જો ધર્મો પણ પોતાની ભાષામાં કહેશે કે ખોખું જોવાથી અંતર કોઈને ખબર નથી પડતી. એક આજે વ્યવહાર ધર્મ પણ બધા આવી રીતે સંસારની દ્રષ્ટિએ પણ આચારમાં માનનારો એટલું તો કહે છે જ કે માણસનું મન પારખવું ઘણું ઘણું મુશ્કેલ છે. આ મહાત્માઓ અને મહાત્માઓનું મન અને મહાત્માના મનને અનુસાર એમનું અંતઃકરણમાં એમનું જે આચરણનો ભાગ છે તે આખો આજ્ઞાધર્મ એવો નથી કે એમને આજ્ઞાધર્મે આચરણ કરાવડાવે છે, પરંતુ આજ્ઞાધર્મ એવું બળ છે, શક્તિ છે, શક્તિનો પૂટ છે કે શક્તિનો પૂટ તમને એ અંતરથી મનના સ્તરે મનના માલિકીપણા વગર બહુ સારી રીતે તમને આ રીતે જીવી જવા માટે આચરણ સાથે જીવી જવું છે. હવે એને આચરણ શબ્દ કેમનું કરીએ? એટલે શાસ્ત્રમાં એમને ચરિત્ર શબ્દ વાપર્યો છે. ધીરુબેન સમજાય છે? બહુ ગંભીર વાતો છે આ બેન, સમજજો. જીવન બહુ ગંભીર છે આપણું. આપણે ગમે તે ધન પારીએ, હવેલીનો ધન પારે કે વૈષ્ણવ ગમે તે કરો, પણ પોતે સમજવું પડશે. કૃષ્ણ ભગવાન તો કૃષ્ણ ભગવાન હતા. વાત બહુ ન્યારી છે, જુદી છે, બહુ જ સમજવા જેવી છે. ચારિત્ર અને આચરણ ઉત્તર દક્ષિણનો ફરક છે બેઉમાં. આચરણ એ સામાજિક બની જાય છે અને ચારિત્ર એ આત્મપક્ષમાં જાય છે. આટલો બે ભેદ છે એમાં. ધીરુબેન સમજાય છે? આ બે ભેદ થઈ પડી જાય છે એમાં. એટલે કેવું હોવું જોઈએ કહીએ ને ત્યારે કોણ હું કોઈને પૂછું અગર તો કહું તો એ મારાથી વેણ નીકળતા પહેલાં એ મને પેલું લાગવું પડે છે. આ વાત છે, પાયાની વાત થઈ ગઈ. પાયાની વાત થઈ ગઈ. એટલે આ વાત આવે ત્યારે મૂળ આખું બીજ ઉપર જાય છે. સમજાયું બેન? એટલે એમાં તો કોઈને કોઈને કહી શકે એવું છે જ નહીં. હવે શું સમજાવું તમને? કહો કઈ રીતે સમજવું છે? લોક સંજ્ઞાથી તમારે સમજવું હોય તો વાત જુદી છે, અને લોક સંજ્ઞા તમે નથી એવું કહી શકાયું છે નહીં. કારણ કે જે લોક સંજ્ઞા અગર તો વ્યવહાર કે સમાજ સંજ્ઞા કે એમાં એ નહીં હોય તો સમાજ સંજ્ઞા વ્યવહાર સંજ્ઞામાં એ પ્રમાણે એનાથી એ થઈ શકશે, મુશ્કેલી થશે. શું કહ્યું? લોક સંજ્ઞા એટલે કે તો જે મોટો શબ્દ છે ધીરુબેન, લોક સંજ્ઞા મોટો શબ્દ છે, પણ એને આપણે વ્યવહાર કહીએ આપણે, એટલે કે સમાજ જ કહી દઈએ, એટલે લોક સંજ્ઞા જવા દઈએ વાત. એ બહુ મોટો શબ્દ થઈ જાય. પણ આપણે વ્યવહારથી કહી દઈએ સમાજમાં. સમાજ અને સમાજના બંધનો, સમાજના કાયદાઓથી જેને રહેવાનું છે ને એવું બધું છે એની વાત છે આ. એ તો દાદાએ પણ માન્ય રાખેલું છે, એમાં કોઈ નથી. અને આજ્ઞાધર્મ એની બહાર નથી.
આજ્ઞાધર્મમાં આવી જ જાય છે આ નીરુબેન. પરંતુ કેવી રીતે આવે છે એ બહુ જરાક એ વાત પકડવાની છે. એટલે પાણીનો રહેલો ક્યાં જાય છે તે સમજી લેવું જોઈએ દરેકે. એટલે દાદાએ કહ્યું, દાદાના વ્યવહારના ઘણા સૂત્રો એવા છે કે વ્યવહારના સૂત્રો દરેકને વચન નીકળતા પહેલાં જ એ સમજી જાય કે આ પાણીનો રેલો જતા પહેલાં, બહાર જતા પહેલાં આપણી નીચે છે અને ક્યાં આપણે આ બહાર જોવા મળીએ છીએ. આમ નથી સમજાતું. સમજાય? આ દાદાને ભલે દાવો કરનારાને પણ આવું થાય. સમજાય છે મારી વાત નીરુબેન? બોલો, સમજજો. બની શકે છે. ચેતવણી પણ દાદાએ આપેલી જ છે આ બાબતોમાં. તો દાદા ભગવાન પોતા માટે કહેલું છે કે મારા શ્રીમદ રાજચંદ્રએ કહેલું છે, મારા વતી વીરને નિશંક ગણજો. અમારા પર ગમે તેટલી શંકા કુશંકા આવશે તમે ચલાવી લઈશું, પણ મારા વતી વીરને નિશંક ગણજો. કારણ કે અમારામાં ને વીરમાં કોઈ ભેદ નથી. હવે અમારા વીરમાં ભેદ નથી કહ્યું એ જુદું, અને મારામાં શંકા કરો કે ના કરો એનો મને વાંધો નથી એ કહ્યું એ જુદું. હવે કોણ આ બધા ભેદ પકડવાનું છે? આ વાત આવી મોટી, આ વાત છે મોટી. આ જ વાત દાદા ભગવાન અગર આપણે અહીંયા કરવાની છે. શું કહ્યું? છતાં બોલી નથી શકતું કોઈ. સિદ્ધાંત હણાતો છે તો બોલાતું નથી આજે, એવું મેં જોયું છે. એમાં રેલો આવે છે નીચે, છતાં પણ કોઈ નથી સાચવી શકતું. આપતાપત્રો પણ નથી સાચવી શક્યા. એ તો હું જોઈ શકું છું. અમારાથી યથાશક્તિ જેટલું થઈ શકે તે પ્રમાણે જ કરીએ, પણ એમાં મર્યાદાઓ છે. મર્યાદા ઉલ્લંઘાય નહીં અમારાથી. મહેતા સાહેબ ઉલ્લંઘાય? સીધી વાત છે. સુદીપકભાઈ સાહેબ કહું છું, બોલો ને. દાદા, મર્યાદાની વાત તો આપ જે કહો છો એ જે દ્રષ્ટિએ કહો છો એ બરાબર નથી સમજાતી, પણ મહાત્માઓને એટલે કે મને દીપકને જો મારે સમજવું હોય કે આને કઈ રીતે આપણે લેવું જોઈએ અને ક્યારે ક્યારે કેવી રીતે સ્પષ્ટ થવું જોઈએ એ હજુ બરાબર નથી આવતું. દાદા એ વાત નથી આવતું એનું સમજ એ જ છે કે આપણે વ્યવહારને સમજી જ નથી શક્યા. એ નિર્વેન પૂછે છે ખોટું નથી, એમનું એ જ કહેવું છે કે સમાજમાં વ્યવહારમાં રહેવું છે એ તો સુઘડી વાત છે. દરેક જણ રહે છે તો ખરા જ કે નહીં? પોતે પોતાના સંજોગો એની તો પોતાની સાચવણી છે કે નહીં? તમે જોઈ લો દરેક જણ પોતે. જો એટલું છે તો ક્યાં છે ને ક્યાં નથી, અને ક્યાં ત્યાં શું થાય છે એ જો ત્યાં થતું હોય તે પણ બહાર બને છે. તમે વિચારો. આપણે અંતઃકરણ ને બાહ્યકરણની જ્યારે વાતો કરીએ છીએ એવું જ આ ઘરનો વ્યવહાર અને સમાજનો વ્યવહાર છે. નીરુબેન શું કહ્યું? આ શરીરમાં અંદર બન્યા સિવાય બહાર બને નહીં કોઈ દાડો, કોઈ પણ ઇન્દ્રિયમાં. અમારે સમજાય? પહેલો પડઘો જ અંદર પડે. ખ્યાલ આવ્યો? આવું છે. શાસ્ત્રો ક્યારે પણ ખોટા નથી, જરા પણ ખોટા નથી, પણ શાસ્ત્રમાં મરમ નથી. એટલે એ મરમની ગમ પડવા માટે તમારે જ્ઞાની પુરુષની જરૂર છે. જ્ઞાની પુરુષ કે જેમને વ્યવહાર અને વ્યવહારની બધા પાસા બહુ સારી રીતે એમના પ્રકાશમાં આવી ગયેલા છે. તો સમજ્યા? વ્યવહારમાં રહીને પાછા એ સાગરમાં એમાં જ રહેલા છે, એમાંથી કશું બહાર નથી નીકળ્યા. બધા સાથે રહે, કરે, બોલે, બધું જ છે. બધાને જેમ હોય એમ એમને હોય કે બધાને હરખું છે એવું સવાલ પ્રશ્ન નથી. દરેકને દરેકના પ્રભાવથી હોય છે. બધાના કર્મો અને કર્મોના ફળ તો દરેકને પોતાના પ્રકૃતિ પ્રમાણે છે. એ કોઈનું શું કેમ ચાલશે? માહિર ભગવાન જેવા માહિર ભગવાનને, કૃષ્ણ ભગવાન જેવા 5000 વર્ષ પહેલાં એમને, કે રામ શું 10,000 વર્ષ પહેલાં એમને પણ એ સદેહે મનુષ્ય દેહે એમને એ ફર આવ્યા હતા. શાના માટે આવવા જોઈએ? સીધી વાત છે. આ વાત સમજજો.
એ અને અંદર તમે શું છો આ બે બિલકુલ નોખું છે, કંઈ લેવા દેવા નથી. પણ આ વાત કોને પકડાય? અને દાદાને મળ્યા પછી અંદર સમજ્યા પછી જો દાદાને સમજાવીએ તો આ રીતે જીવતા જેટલું જેટલું અંદર. પરંતુ આ કાળમાં આપણે ખાસ કરીને દાદા ભગવાને પણ જોયું કે આ અંતરની તપશ્ચર્યાનો માર્ગ મહાત્માઓ માટે સરળ કરવા માટે આ કીર્તન વસ્તુઓ વચમાં જરૂર છે, એના પર નહીં ચાલે, નહીં ચાલે. પણ એ વસ્તુ છે, એમાં જેટલો ઉપયોગ રહે એટલું સારું રહે છે. બહુ સારા ગવાય તેનું ખોટું નથી, પણ ઉપયોગ. સંધ્યા જવું છે? સંધ્યા કોને બૂમ પાડ્યા? વ્યવસ્થિત બૂમ આવી નહીં, સંજોગ નહીં. આજા હતા. એટલે સમાજ તો સમાજ જ છે, એમાં તો સવાલ જ ઉભો નથી થતો. એટલે કહું છું તો એમાંય આજે આપણે બધા સિદ્ધાંતમાં આપણે એ થયા છીએ. હું તો મારે વારંવાર હું તો ના જ કહેવાય, બહુ બધાનું કેવું ઠીક નથી લાગતું. આ તો સમજવાની, શાનમાં સમજવાની વાતો છે બધી. દાદા ભગવાન જે કહેવા માટે સમર્થ પુરુષ હતા એ પણ જ્યારે બોલ્યા કહ્યું નથી કોઈને, અને બધા જ કહે છે કે અમને દાદા ભગવાન કશું કહ્યું નથી, એટલે પછી આપણે ક્યાંથી આ વાતો થાય? ખરું નહીં બિહારીભાઈ? કોણ કહી શકું? એવું સાચું નહીં? આપણે ઘણાને બોલતા નથી સાંભળતા દાદા ભગવાન અમને વળતા નથી, તો અમે કોણ કહેનાર? જો પેલા દીપકભાઈ નથી કહેતા? બોલો ને, આવું છે. હા, એ તો દેખીતી વાત છે, ઉઘાડી વાત છે. હે, એ તો વાત સાચી જ છે ને. એટલે મેં કહ્યું ને કે આ વ્યવહારમાં સિદ્ધાંત હણાતો હોય તો પણ આજે ના, જો આપણાથી એ હણાતા સિદ્ધાંતમાં જો આપણે મૌન રહેવાતું હોય તો આપણે સતત ગુનો કરીએ છીએ કે ગુના નથી એવું આપણે જ સમજી લેવું જોઈશે. પછી એક કયો વ્યવહાર છે આપણે સમજી લેવાનો આપણે, અને છતાં બોલવાનું બધાને રહે છે, અને એ બોલવાનું ગુનાવાળું રહે છે કે ગુના વગરનું એ સમજી લેવું પડશે. બધી બે રીતે સમજી લો ને આપણે, બે રીતે. દાદાએ એમથું નથી કહ્યું કે આ બોલવું જીભ બહુ વસમી છે. બોલવું એક ગુનો છે ને ના બોલવું એ ડબલ ગુનો. અમથું નથી કહ્યું એમને, પણ પદ્ધતસર રીતે કહ્યું છે, પદ્ધતસર રીતે. આ બોલવું એ ગુનો છે, ના બોલ ડબલ ગુનો કહ્યું તો એની પાસે કંઈક તો હશે ને, કંઈક. એમ તો વાક્ય ના નીકળે ને, કે નીકળે? આ તો ગૂંચવી મારે કોઈને. અલી સેજર બોલતી કેમ નથી? બોલે, સમજણ પડે છે કે નહીં? એટલે ના ના, શું ના સમજણ પડી કે? બોલે તો ખબર કેમ? શું પણ ના ના, બધા આખું પેલું ભરેલું છે જો પાછળ, મોટેથી મોટેથી. બોલવું એ ગુનો અને ના બોલવું એ ડબલ ગુનો. એ ગડબડવાળું વાક્ય છે. ના. હે? ના. ના તો સમજણ એટલે એનું કેવી રીતે? એટલે વાક્ય સારું છે કે ખોટું? સાચું. સાચું નહીં, સારું કે ખોટું? સારું. ગમે એવું છે? હા દાદા. કઈ કે તે શું એમાં નથી સમજાતું? એટલે એનો ઉપયોગમાં કેવી રીતે લાવવાનો?
એ કંઈક વોટ ઇઝ એટલે બોલવું એ ગુનો છે, એટલે એ ગુનાવાળા બોલવામાં નથી બોલાઈ જાય છે, એવું કહેશ? એવું કહેવા માંગસ તું? જો બોલ હશે છે, આ જો છે હસી નાખે છે. બોલને જે બોલાઈ જાય છે એમાં ગુનામ બોલને હે અને ડબલ ગુનામ ના પડીએ હે એમાં બહુ કન્ફ્યુઝન થાય હે છે એમાં બહુ કન્ફ્યુઝન થાય છે કે એમાં ના બોલવું એ ડબલ ગુનો છે, એટલે તે જગ્યાએ આપણે હલવું જોઈએ જરાક, એમ કે છે. એને જીભને હલવા દેવી તે વખતે. એમાં એ વ્યવહારમાં એ વસ્તુ સાચી કે એ જીભ છે ને એ જગ્યાએ હલવી જોઈએ અને એની પેલી સામેની જગ્યાએ ના હલવી જોઈએ, એમ કે છે. સમજાય એ જીભનો ધર્મ આવો છે, એવું દાદા ભગવાને સમજાયું વ્યવહારમાં. આ શરીરમાં જીભ જ એક મુશ્કેલીવાળી છે. એ જીભને હચવાઈ જાય, કોમ થઈ જાય. બે રીતે છે. શું? સમજાયું સિદ્ધાંત હણાય તો આપણા જ મૂળમાં ઘા પડે. આપણે જે ડાયરી પર બેઠા હોય તે જ ડાયરી ઉપર ઘા પડે, એવું થઈ જાય. ના થાય? પણ એક સમજણ તો સમજાતું નથી ને કોઈને. આ બહુ સહેલું નથી ને, સમજાય છે? હા, એ તો બધાને લાગુ પડે. કોઈ એમાં બાકાત ના થઈ શકે, કોઈ બાકાત ના થાય. સમજાય? ભારતમાં આપણા સંપ્રદાયિક ધર્મો પણ આ બધા એમાં આવી જાય, કોઈ બાકી ના રહે. આ કંઈ આપણા મહાત્માઓ માટે છે એવું નથી, આ તો સામાન્યપણે છે બધા માટે. કોઈ ગમે ત્યાં લાગુ પડી શકે એવું છે. આ તો નહીં સમજણ પડી તને? સમજાયું દાદા. હા, કારણ કે પુનર્જન્મ માનનારા છે ને બધા. શું પુષ્પા બોલતું? આપો પુષ્પા બોલે શું કહે છે? પુનર્જન્મમાં માનીએ છીએ. નથી સંભળાતું. આપણે બધા પુનર્જન્મમાં માનનારા છીએ. એટલે આખું ભારત આપણે બધા, એટલે એવું નહીં. આખું આખું ભારત. શું લાગે તમને? શું લાગે છે? બરાબર છે, હે બરાબર છે. પુનર્જન્મમાં માને જ છે પેલા લૂંટનારા, બધા જ લૂંટારાઓ, બધા ચોરી કરનારાઓ, કરનારા બધા જ, લૂંટનારા બધા જ માને છે. ધૂણનારા બધા જ. બધા માને છે. એટલે દાદા આપે જે વાત કરી, જે બોલવું એ ગુનો છે અને ન બોલવું એ ડબલ ગુનો છે, એટલે જ્યાં સિદ્ધાંત હણાતો હોય. જો રોહિણી એ ચોર હતો ને માહિર ભગવાનના વખતમાં, હા, રોહિણી એ ચોર, તે આ વાક્ય ઊંધું પકડાયું હતું ત્યાં સુધી એ એક્સપર્ટ ચોર હતો, અને છતું પકડાયું એટલે બચી ગયો. જો સાહેબ હશે, સાહેબ સમજાવો કેવી રીતે? સમજાવો સાહેબ, આપો સાહેબને. કેવી રીતે દાદા? જો સમજાવશે, સમજાવો. રોહિણી એ ચોર કે છે એવું ને? સાહેબ બચાવો, જશો સાહેબ? માહિર ભગવાનના વખતમાં હતો, ક્ષણિક રાજાના રાજમાં હતો. એ રાજમાં પકડાયા જ નહીં હોય. રોહિણીએ એ કરી દે. બહુ અઠંગ ચોર હતો, ત્રણ પેઢીઓથી ચાલ્યું આવતું હતું. અને સિદ્ધાંત એનો હતો કે બોલવું એ ધર્મ છે અને ના બોલવું એ ડબલ ધર્મ છે, અધર્મ છે. એમ એવી રીતે એ દાદાના વાક્યથી ઊંધું હતું એનું. સમજાય? ચાલો સમજાવો સાહેબ. રોહિલ્યો ચોર એ ચોરી કરવાનો ધંધો એમનો વારસાગત હતો. એ વારસાગત ધંધામાં એ સલાહ મળી હતી એમના પિતાશ્રીએ એના દીકરાને એના પિતા તરફથી ચાલી આવેલી. પિતાએ ધંધાની શરૂઆત કરતા પહેલા છોકરાને સલાહ આપી દીધી કે મારા પિતાએ મને કહ્યું છે, હું તને કહું છું. એવું જ હોય ને તારે. બરાબર છે. એને સમાજ કયો? તે એમને એ વખતે એવું કીધેલું કે આપણો ધંધો ચોરી કરવાનો છે, એટલે કોઈ પણ જૈન સાધુઓ એ હંમેશા ત્યાગની વાત કરે. શું વાત કરે? ને આપણો ધંધો એનાથી વિરુદ્ધનો છે.
એટલે કે છે કોઈ પણ દિવસ કોઈ પણ જગ્યાએ તું પસાર થતો હોય એટલે આપણો વિચરતો ચોરીનો હોય, ધર્મ અને બીજી ધર્મની વાત કરે કે હા. ચોરીના ધર્મની વિરુદ્ધની વિરુદ્ધની વાત વાત કરે કરે. એમ. એટલે કે કોઈ પણ સાધુઓની વાતો તું ગમે ત્યારે પર થતો હોય તો સાંભળવી નહીં. શું કીધું? અને પસાર થતો હોય અને ત્યાંથી કોઈ સાધુની વાત થતી હોય તો કાનમાં આંગળી નાખી દેવાની. ભાગી નીકળી જાય છે. એટલે ભૂલથી અંદર પહે. પછી શું થયું સાહેબ? એક દિવસ એટલે ખરું કે નહીં સાહેબ? બરાબર છે, એ વાત પહેરી જાય શું થાય? ધંધો બંધ થઈ જાય. એ ગુનો થઈ જાય. ધંધો છોડી દે પછી. ચાલો પછી શું થયું? પછી એક દિવસ આ રોહિલિયો ચોર એ ચોરી કરીને ત્યાંથી પસાર થતો હતો ને ત્યાં અહીંયા ભગવાનની અહીંયા દેશના ચાલતી હતી. એ દેશનાની અંદર એને પકડવા માટે કોઈ વ્યક્તિના પ્રશ્નમાં ભગવાન ઉત્તર આપતા હતા. એ ઉત્તર આપતા હતા એમણે એવું કીધું કે દેવો ને પડછાયો ના હોય અને જમીનથી 1 ફૂટ કે 1.5 ફૂટ અદ્ધર ચાલે. એ ફૂટની અંદર થોડું હા, જમીનથી અદ્ધર ચાલે ને એમને થોડું- પડછાયો ના હોય. બે. આટલી વાત એને કેવી રીતે સાંભળી એ કહું છું. હવે તે રોહિલિયો ચોર ત્યાંથી પસાર થતો તો એમને સાધુ જોયા એટલે શું કર્યા? 2 કાનમાં આંગળા નાખી દીધા. ના ના આ તે કાંટો વખતે કાંટો તે વાગ્યો. વખતે એના પગની અંદર કાંટો વાગ્યો. શું વાગ્યો? એ આંગળા નાખીને ચાલતું હતું તે વખતે કાંટો વાગ્યો પગમાં. અને કાંટો વાગ્યો એટલે કાંટો કાઢવા માટે એને 1 આંગળી ખોલવી પડી. ને તે વખતે આ ભગવાનના વેણ ફરજિયાત સંભળાઈ ગયા. કેવા? ઈચ્છાથી નહીં, ફરજિયાત સંભળી ગયા. અને ત્યાર પછી પસાર થાય છે અને રાજાના સિપાહીઓ એને પકડી લે છે. પકડી લે છે પણ હવે કબૂલાત કરાવવું પડે કે આ ખરેખર ચોર છે કે કેમ, કારણ કે એને ચોરી કરીને સાધનો બધા દાટી દીધેલા છે. એટલે એને પકડ્યા પછી એવી માયાજાળ ઊભી કરે છે કે એ દેવલોકમાં આવી ગયો હોય. શું આવી ગયો હોય? અને પછી દેવ પૂછે ને બધા જવાબ આપે. એવી આખી માયાજાળ ઊભી કરે છે એને કબૂલાત કરાવવા માટે. એટલે નાર્કો ટેસ્ટ. બિહારી આનંદી કહે છે નાર્કો ટેસ્ટ એમ. તે આવી રીતે આખી માયાજાળ ઊભી કરી ને માયાજાળ ઊભી કરીને પેલાને નશો બરાબર કરાવે છે. શું કરાવે છે? ચોરને. અને પછી પેલું દેવલોક જેવું આખું વાતાવરણ ઊભું કરે છે અને દેવનો આખો વેશ પહેરી અને ત્યાંના જે શું કહેવાય સિપાહી નહીં પણ આપણા પ્રધાન ત્યાં આગળ આવે છે અને પ્રધાન કહે છે કે હું દેવ છું, દેવલોકનો દેવ, અને તે શું શું ગુના કર્યા છે એ બોલ કે છે. એટલે પેલો તો પહેલાં આશ્ચર્ય પામ્યો કે હું દેવલોકમાં છું કે મનુષ્ય લોકમાં છું. પણ પછી પેલી ભગવાનની વાત એને જે કીધેલી, જે ફરજિયાત સાંભળેલી તે યાદ આવી ગઈ કે દેવ જમીનથી અદ્ધર ચાલે અને એમને પડછાયો ના હોય. આ વાત એમને સાંભળી હતી તે ફરજિયાત, તે એકદમ યાદ આવી ગઈ, હાજર થઈ ગઈ. એને જોયું કે આ ભાઈ તો જમીન ઉપર ચાલે છે અને પાછો એમને પડછાયો છે, એટલે નક્કી આ દેવ છે નહીં. એટલે એને કોઈ કબૂલાત કરી નહીં કે મેં ચોરી કરી છે એવી. ને એમ કરતા એ નિર્દોષ છૂટી ગયો. શું થઈ ગયો? કબૂલાત ના થઈ એનાથી. અને એને છૂટ્યા પછી સમજાયું કે ભગવાનની આ વાત મેં જાણે અજાણે પણ સાંભળી લીધી તો મને મોતના મુખમાં કે જેલમાંથી બચાયો, તો ભગવાનની બધી વાતો સાંભળું તો મારું શું થાય? ને ત્યાર પછી એ દીક્ષા લે છે. અઠંગ ચોર. હા, આ તો બનેલી વાત છે. આ બધી કલ્પના નથી, બનેલી રીતસરની. પુરાણોમાં તો બધા પુરાણો જ હોય, આ તો રીતસર બનેલી. એટલે બનેલા કથા આપણા વાર્તાઓ હોય છે એ બધી એમાં બોધ આપણને મળે, કંઈનું કંઈ બોધ મળ્યા કરે કે એ વખતમાં ને એ સમયમાં એ કાળમાં આ જીવન હતું ત્યારે આ જીવનમાં આ બન્યું એમાં શું. એટલે મનુષ્યો તો બધાની પ્રકૃતિ એકની એક જ હોય, એ બધું ચાલ્યા કરે. એમાં અત્યારના કાળમાં આપણે આ રીતે જઈએ આ રીતે ચાલ્યા કરીએ છીએ. આ કાળ એવો છે ઉતાવળીયો અને ઝડપી કાર.
બધી જ રીતે, અને એટલા બધા બોજાવાળો કાર બેવ રીતે, એટલે બધાએ એમ જ માનવું પડે કે મને બિલકુલ બોજો નથી અને હું આરામથી રહું છું, અને હોય પૂર સ્પીડમાં હોય, ચાલતો જીવતો હોય. આવો આ વખત છે, બોલો, વખત આવો છે. એટલે એમાં ફુરસદ કંઈથી મળે આપણને? એટલે તો કહ્યું કે આપણે ફુરસદ કાઢવી પડે રોજ. ફુરસદ શું આ કરો? હે? કોના માટે? પોતાને. પોતાની શું છે એમાં? પોતાનું શું થવાનું એમાં? આવી વાત છે. એટલે વ્યવહારમાં બરાબર છે. હું વ્યવહાર તો ઊંચો, એટલે કે આ કાળમાં લોક નિંદ્ય એટલે શું નીરુબેન? કે દાદા ભગવાને કહ્યું જતા હતા, બરોબર, ચોર 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 છે, તમે ચોર, બરોબર, તમે ચોર છો. દાદા ઊભા રહેજો. કેમ ભાઈ આવ્યું તું? કે એકદમ કહે છે તું શું થયું? તો કે ના પ્રભુ, ના એમનું નથી, તમારા કોટની પાછળ લખ્યું છે. ઓહ, તો એ દ્રષ્ટિએ તું સાચો છું. એટલે દ્રષ્ટિ એવી સૃષ્ટિ. વીરુબેન સમજાય છે? એ તો મહાત્મામાં એટલી જ લાગવું પડે કે મહાત્મા બીજી માટીના ઘડેલા નથી. જોજો, હા, એમ નહીં સમજી બેસવાનું કે આ જુદા થઈ ગયા. દ્રષ્ટિ એવી સૃષ્ટિ. દ્રષ્ટિ મળી ગઈ એટલે એ દ્રષ્ટિ હવરી જ રહી શકે એવું કંઈ ઠેકાણું નથી. કારણ કે એ શરીર એવું રાખી શકે એવું હોવું ઘટે. કારણ કે એવું કેળવાયેલું જોઈશે ને, એ કેળવણી બધી અંદરની છે. અહીંયા આગળ આ વાત છે બધી આખી. એ ચારિત્ર શબ્દ ત્યાં આવે છે કેળવણીમાં આખો. સમજાયું? એવું છે આ. એને આપણે વ્યવહારમાં સમાજમાં ઘડતર કહીએ. ઘડતર કહેવાય. માં છોકરાઓને ઘડે, તે સંસ્કાર આપે, તે સંસ્કારને ઘડતર કહી શકો તમે. સંસ્કારને ઘડતર કહી શકો. એ સામાજિક નથી, પણ એ તો વ્યક્તિગત છે બધું. એટલે એવું. એટલે વાત તો બરાબર છે. અને વ્યવહાર જ મુખ્ય છે, ગમે તે ગણો તો. પણ વ્યવહારના ફાઉન્ડેશન ઉપર, બેઝમેન્ટ ઉપર આ નિશ્ચય અને નિશ્ચયની ઇમારત રહેલી છે. નિશ્ચયની સિદ્ધત્વની ઇમારત એમ નથી રહી. આમ તો નિરાલંબ ઇમારત છે, એને કોઈ અવલંબનની જરૂર નથી. છતાં પણ આજે જ્યાં સુધી એ નિરાલંબ અનુભવ આપણને નથી થયો, એ આજ્ઞા ધર્મે કરીને આપણને જ પોતાને આપણા મન, વાણીને કાયાના, આપણા સ્થૂલ અને સૂક્ષ્મના ભૂલોના હિસાબોના બધા બંધનોમાંથી જે બંધનો ઉકલતા છે, છતાં પણ એ સંભાવે ઉકલી જવા જોઈએ. એમાં કોઈ પણ ઉકલતા બંધનમાં કોઈ પણ અવસ્થામાં સંભાવ ના હોય એવું પરિસ્થિતિ ના હોવી ઘટે. એટલી જાગૃતિ જોઈશે. શું કહ્યું પુષ્પાબેન? એ તો ઉકલતું જાય છે. બરફની લારી તો ઓગળતી જ જશે, પણ ઓગળતા ઓગળતા બરફની લારીના તો જીવતું શરીર છે, એમાં બહુ મોટો ફેર છે. એટલે જીવતા શરીરમાં આપણું હોવાપણું આગળનું આજે છે. એટલે શ્વાસ ચાલે ત્યાં સુધી એની કિંમત છે. એટલે તો વર્તમાનકાળની કિંમત કહી. એટલે તો વર્તમાનતાની કિંમત કહી. અને વર્તમાનતા એ જ આપણું જીવન છે, બાકી જીવન છે જ નહીં. આજ ભાઈ અત્યારે બસ જીવાતું જ જાય. બસ ઘડી ઘડી શ્વાસ ચાલ્યા જ કરે. બીજી વસ્તુ વાત જ નહીં. વાતો, ચિત્તો, વ્યવહાર એ તો બધું ચાલ્યા જ કરવાનો છે. એને ક્યાં અટકવાની જરૂર છે? એમાં એવા સંજોગો છે ત્યારે બહારના નૈમિત્તિક બોલવાના સંજોગોમાંથી બોલવા પણ એના વ્યવહારથી રહેવું જ પડશે તમારે. પણ આજે આપણે જોશો તો નૈમિત્તિક સંજોગો ના હોય
તો પણ આપણે અનિયમિત ભાવે નૈમિતિક થઈ જઈએ છીએ. શું કહ્યું? હા, પોતે થઈ બેસીએ ને એટલે જીભ હાલી જ જાય, પછી એટલે ગુનો કરી બેસે, એટલે જીભ હાલી જાય ને. કોઈ હલાય નથી આપણને, નૈમિતિકપણે હલાવે ને કોઈ. તારે બોલવાનું થાય બોલવાનું કોણ ના પાડે છે? પણ હલાય તમારી જીભને કોઈ છતાંય ચાલ્યા જ કરે છે. સરવાળ કેમ થાય છે? હા, એ સરવાળ ક્યારે, એનો સરવાળ ક્યારે બધાને ગમે એવો હોય, ખબર પડે છે વ્યવહારમાં. તમે કહ્યું તેમ બધાને ગમે એવો હોય એ જ્યારે બધી રીતે માલિકીપણામાંથી મુક્ત થઈ હોય તો જ, નહીં તો ત્યાં સુધી નહીં. એટલે કહું રેકોર્ડ છે એટલું હજુ પકડવું કે જેલ બચ્ચાનો ખેલ છે. એ બચ્ચાનો કે આપણી પોતાની વાણી. ચાલો ને, જાઓ, જોઈ જોજો, પ્રયત્ન કરો, જાઓ. જેટલો તમને ખ્યાલ આવશે એટલું ખ્યાલ સમજાશે જ. ખાલી શબ્દથી સમજવું, શબ્દની જાગૃતિ જુદી છે. સમજાયું? સ્વભાવ છે અને સ્વભાવની જાગૃતિ એ શુદ્ધ ઉપયોગપૂર્વકની જાગૃતિ, એ વસ્તુ જુદી છે. એ પુરુષાર્થ છે. યથાર્થ જાગૃતિ વસ્તુ તો બહુ જબરજસ્ત છે. જાગૃતિના 50 સ્તરો છે. જાગૃતિ ના હોય એવું કહેવા માંગતા નથી. મહાત્માઓને હોય જ જાગૃતિઓ. દાદા ભગવાને તો આપતા પુત્રો નજીકના છે. તમે કહ્યું નજીકમાં નજીક રહેલા પોતાને દાવો કરે ના અને પછી બધાએ કહ્યું છે આવું આ ઉત્તમ સત્સંગ કરે છે એવાના માટે મેં કહ્યું તમારે જે શબ્દ જાગૃતિ છે તમારી, આવું એમના વચનો છે. આ છેલ્લા અંતિમ દશાના વચનો છે. કંઈ ધ્યાન રાખજો. સમજ્યા કે નહીં? બહુ સમજજો. આની પછી ગંભીરતા પકડજો. આપણે દરેકે પકડી લેવી જોઈએ. તો આપણને જે દાદા મળ્યાની આપણી અવસ્થાઓ હતી એમાંથી અત્યારે પણ આપણે સાર ખેંચી શકીશું. પણ આજે કંઈ કરી નહીં શકીએ. મારે ઘણું ઈચ્છા હોય કે મારી થયેલી ભૂલો આજે એ સ્થૂળ એમ પટેલ હાજર હોય અને એમની હાજરીમાં એ ભૂલોમાંથી નીકળી જવું. પણ હવે કેવી રીતે બની શકે? મારી વાત સમજાય છે? બહુ સમજવા જેવી વાતો છે ભાઈ, ઘણી મોટી. અમે મુંબઈ હતા તો કેટલા દાદાથી દૂર હતા નીરુબેન? દેહથી દૂર? ચાલો કંઈ નહીં, ચાલો. તમે જ કહ્યું પક્ષ ના ખેંચે. તમે તો અમને સર્ટિફિકેટ આપ્યું ને. દાદાને કનુભાઈ શરીરને પડછાયાની જેમ મેં જોયા છે. જરાય શરીરથી જેમ પડછાયો જુદો ના હોય તેમ દાદાથી કનુભાઈ ક્યારેય મેં જુદા નથી જોયા. એ જ કહે છે. ચંદ્રકાંતભાઈ જાણે અમને નથી જાણતા. તમે નહોતા જાણતા? શું જાણતા હતા? દેહથી જુદા ના હોય. ના, અમારા માટે શું અન્ય હતું? માટે બહુ ઊંચો ભાવ હતો. એમનું પ્રથમ સ્થાન હતું. છતાં પણ એમના પેલા ઠાકોરભાઈ ખાસ ભાઈબંધ કે આ દાદાના છે, દાદાની જગ્યાએ આવી શકે છે. એમના કુંજ ભવનમાં હતા, કુંજ સોસાયટીમાં કહેલું. પણ તમને ખ્યાલ ના હોય ને, તમે તો રસોડામાં હોય ને બધા. ઠાકોરભાઈને પૂછજો. ગાડીમાં અમે લોકો સાથે હતા ને, તો મારાથી સાદા
બંધારણ બોલાઈ ગયું કે મને ચંદ્રકાંતભાઈ કનુભાઈની બહુ ચિંતા થઈ છે. તો કહે છે ભાભી એક વસ્તુ યાદ રાખજો, મારા હૃદયમાં પહેલું સ્થાન દાદાનું, બીજું સ્થાન કનુભાઈનું ને ત્રીજું સ્થાન નીરુનું છે કે તમે એમની જરાય ચિંતા ના કરશો, હું બેઠો છું ને એમ કહેતા. એ તો બધું હોય. ચાલે, બધું વાંધો નથી. એટલે વ્યવહાર શું કહે છે કે નજીક રહેવાથી કંઈ આપણને નજીક ને દૂર એ વસ્તુ નથી. આમાં આજે કોઈ એવો પુણ્યશાળી આત્મા હોય તો આજે મળ્યો નથી તે પણ આજે એનો લાભ લઈ શકે, કારણ કે દાદા આ કારને વિશે તાજા છે. પણ એવા બહુ જૂજ જીવો, બહુ જૂજ, કોક બહુ રેર કહેવાય, ઘણા રેર કહેવાય. એવો પુણ્યાનુબંધી પિન્ન જીવા હોવા બહુ મુશ્કેલ છે. છતાં આજે કર્મે કરીને અળું થઈ શકે એવા બની શકે છે. એટલું સમર્થ વિજ્ઞાન છે. આ બહુ સમર્થ છે, એમાં ના નહીં. આ કળિયુગમાં બધા ભારે કર્મો ગમે તેવા એને બધા અળવા કરી શકે છે. એટલું તો બહુ તાકાત છે આમાં. એટલું તો અમને ચોક્કસ લાગે છે. આ દેહ છે ને શરીર છે ત્યાં સુધી આ શરીર આ જ કામ કરી રહ્યું છે, બીજું કશું કામ કરતું જ નથી. અમારો એક શ્વાસ આની બહાર નથી જતો, એક શ્વાસ નહીં. પણ એ કેવી રીતે સમજણ પડે કોઈને? દાદા ભગવાન કહે છે અમને કોઈ બારવટિયાની વાત ચોપડી વાત જોતો જુએ તો પછી શું સમજી બે? એના જેવી વાતો છે. આ તો આપણેથી બહાર ઇન્દ્રિયોથી આપણા ધર્મો છે ને એનાથી આ વ્યવહાર બધો આવો જ આપણો થઈ ગયો છે અત્યારનો કળિયુગનો. એટલે આ કાળમાં માણસની સાચી પરખ ને ઓળખાણ કોઈની કોઈ રીતે પડવી બહુ મુશ્કેલ છે. આજે કવિઓ, લેખકો બધા જે જુઓ તો આજે સંતોય કે આ તમે વાંચશો, લખશો, બધું જોશો, તમે બધે જ જોજો, તમને આ વાત જ દેખાશે. જોજો, મહા મુશ્કેલ છે. સામાન્ય વ્યવહારમાં પણ આવું થઈ ગયેલું, બહુ મુશ્કેલ. એમાં કંઈ મુશ્કેલનો કહેવાનો મતલબ શું છે કે મન, વાણી ને કાયા એટલી બધી છૂટી છવાઈ જુદી રીતે છે, એનું ઠામ ઠેકાણા વગરની છે. એટલા કારણે, બીજું કશું જ કારણ નથી. પણ આ સત્સંગની સભામાં ક્યાંક એનું કંઈક સરખાપણું થાય. એટલે એના સંજોગો અને વાતાવરણને એનો જેટલો લાભ મળી જાય એટલું આ જીવનમાં એમનું આખું અંદરનું બંધારણ બહુ સરખું થયા કરે, એટલું બને. સમજાયું? સત્સંગમાં એટલા માટે જ આપણે આ બધા ભેગા થઈએ, એના માટે જ થઈએ. પ્રસાદી થાય, બધું થાય ખરું, કંઈ કે પણ પ્રસાદી માટે ના થાય કોઈ, એવું હોતું જ નથી. પરંતુ એનું કારણ શું છે કે જઈને બધાને માથાકૂટ ઓછી કરવી પડે. તો કંઈક સત્સંગમાં શું છે કે ચાલો સત્સંગમાં જઈએ, અને બધાને ખ્યાલ હોય ને કે ભાઈ થાય છે એટલે ચલો સત્સંગમાં નિરાતે. આ મુંબઈ જેવા શહેરમાં, અમદાવાદ જેવા શહેરમાં અને જ્યારે મોટા શહેરોમાં અહીંયા ત્યાં જવાનું હોય અને જઈને દૂર દૂર જઈ, એમાં ઘણા બધા ફેર પડી જાય છે આજે તો. એટલે આજનું જીવન એવું થઈ ગયું છે. એટલા માટે એટલે સત્સંગની વાત તો ઘણી ન્યારી છે, અનુપમ છે. પદ બોલો અને પછી વાતો કરો. ચલો કોઈ પ્રશ્ન પૂછો એટલે નીકળે આવે. તું સેજલ તને સમજાયું તને કે નહીં સમજાયું? હા, પદ બોલાવો, ધમધમાવો. આપતા સૂત્ર કાઢ્યા. સારું. સેજપાલ પરીખ તમારું? ના, એ તો શા છે. તું તારું છે? ના, તમારું છે. આ રમણભાઈ? અચ્છા,
આપણે મુંબઈ ને? હા, એ તો વાંધો નહીં, એમને કહેજે મોતિયો ઉતાવળ છે ને તે વારાફરતી બંને વખત ઉતાર આવે. હા, એમ કીધે કે અમદાવાદ આવે કે મુંબઈ? એ તો ગમે ત્યાં આવે, એમને અનુકૂળ આવે તે પ્રમાણે. હે, અહીંયા તો આપણા શૈલેષભાઈ છે, જેમ તે ખરું ઠીક લાગે તેમ. અમદાવાદ આવી કરે, મુંબઈ જે ઠીક લાગે તેમ. મોતિયાનું તો બધે થઈ શકે છે ને. એક આંખે ઝાંખું દેખાય છે, બીજી આંખે બિલકુલ દેખાય છે. બંને આંખે પાકી ગયું. પણ બંને ડૉક્ટર જે કહે તે પ્રમાણે હતો, આમાં તો એ પ્રમાણે ચાલવું પડશે. હા, સૂર્યકાંત, તમે આપતા સૂત્રો 3 પૂછાવ્યા છે, એનો આપણે લઈએ. મહાત્માઓ કૃપા કરી નીચે આપેલા દાદા ભગવાનના આપતા સૂત્રો વિગતવાર સમજાવવા નમ્ર વિનંતી, પ્રાર્થના સાથે. દાદા ભગવાનના અસીમ જય જયકાર. ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામિ. બહુ સરસ. આપતા સૂત્ર 2845 લઈએ. પહેલું, મુક્તિનું કરોડો અવતારોય ઠેકાણું પડે એમ નથી. એ તો જ્ઞાની પુરુષ પ્રત્યક્ષ મળ્યા તેથી કામ થાય. સંપૂર્ણ જ્ઞાની પુરુષ એટલે જેને વર્લ્ડમાં કોઈ ચીજ જાણવાની બાકી ન હોય, એ પોતે નિરંતર પરમાત્મા જોડે વાતો જ કર્યા કરતા હોય, એવા જ્ઞાની પુરુષ ચાહે શું કરે. બરાબર છે. તો મહાત્માઓને તા વાત બરાબર સમજાયેલી જ છે સૂર્યકાંત. દાદા ભગવાનના પરિચયમાં આવીને અને બધાએ જ્ઞાનપદ તો પ્રાપ્ત કરેલું જ છે, પરંતુ જ્ઞાની પુરુષ એ દશા પ્રાપ્ત કરવા માટે એ પુરુષાર્થ, અને જે પુરુષાર્થ માગે છે એ દશા માટે પછી બીજું આગળનું સૂત્ર આવે છે કે જ્ઞાની પુરુષ ચાહે શું કરે એટલે એમનું કામ શું તે. એમાં આપતા સૂત્ર નંબર 3935 છે. સ્થૂળ સૂક્ષ્મ ને કારણ ઇગોઇઝમ જેનો ખલાસ થઈ ગયો હોય, સ્થૂળ સૂક્ષ્મ અને કારણ ઇગોઇઝમ જેનો ખલાસ થઈ ગયો હોય, ત્યારે જ તે નિરપેક્ષ વાત સમજાવવા સાપેક્ષિત વાત બોલી શકે. અને તે જ્ઞાની પુરુષનું જ કામ. એટલે અહીંયા જ્ઞાની પુરુષનું કહ્યું, અહીંયા સમજાયું ને. એટલે વ્યવહારનું કોઈ પાસું અવસ્થા એવી ના હોય કે જે જ્ઞાની પુરુષ ના સમજાવી શકે, જેની સમસ્યા જેની સમજણ જેને જરૂર હોય એ બધાને એની સમજ આપી શકે છે જ્ઞાની પુરુષ. સમજાય છે? સ્થૂળ સૂક્ષ્મ અને કારણ અહંકાર બહુ મોટી વાત છે. એટલે જ્ઞાની પુરુષને માટે સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભૂલો હજુ પણ જે છે તેમાં પણ એમને ઘણી આગળ પ્રગતિ કરી હોય અને એવા સુંદર પદે બિરાજતા હોય કે સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ પદમાં પણ એમને એ કેવળ જ્ઞાન સ્પર્શ કર પછી 4 અંશ એ કેવળ દર્શન સ્વરૂપે સ્ટેબલ થયા હોય. સમજાયું? સ્થિરતા એ કરીને ત્યારે જ્ઞાની પુરુષનું પદ કહેવાય છે. આ જ્ઞાની પુરુષનું પદ વ્યવહારમાં સમજવા માટે આપણે નમસ્કાર વિધિમાં પણ આપણી પાસે નથી. એટલે આપણે એ પદને ખાસ નમસ્કાર વિધિમાં દાદા ભગવાનના નમસ્કાર વિધિ પ્રમાણે મૂકેલું છે. આ કારને વિશે જે કારના જે એ મૂળ પુરુષ હોય ત્યારે એ મુકાય તે વખતે આવું છે. અને આ કારના પ્રવર્તમાન
વીર શાસનાધિકારી આ સાંપ્રદાયિક ધર્મમાં તો ગચ્છ સુધી થાય, અધિપતિ સુધી, એનાથી આગળ છે કે પદ? પણ આ શાસનાધિકારી કહેવાય. શું કહ્યું? શાસન વીર પ્રભુનું, મહાવીર પ્રભુનું છે. એ શાસન જીવંત સજીવન મૂર્તિ સ્વરૂપે જેમના થકી એ શાસન પ્રવર્તી રહે અને પ્રભાવના સ્વરૂપે બધાને અદ્ભુત સ્વરૂપે પ્રભાવિત કરી શકે છે. અદ્ભુત એવા અધિકારી પુરુષ કેવા? તો કે એમને નિશ્ચયથી ચાહે શું કરી શકે એવી સત્તાવાળા અને વ્યવહારથી આ કળિયુગની ભાષામાં દાદાએ કહ્યું છે તેમ પાપડનો શેક્યો બે ટુકડાના ભાગી ના બોલો હવા. એટલે જેવો કાળ એવી ભાષા શાસ્ત્રની. નવી જે ધરતી, નવી જે દુનિયા, ઉત્તમ રસનું નવા જે શાસ્ત્રો. આવું છે. દાદા ભગવાન પોતા માટે પોતાનું ગૌડાવવા માટે આ પદ પુષ્કર ગૌડાવતા. નહીં મહેતા સાહેબ? વારંવાર ગાઓ કે છે. બોલું નવી જ ધરતી, નવી જ દુનિયા. બસ જે પદ જ્યાં જેનું જે સમય જેનું એ હોય ત્યારે એને મજા આવે. સમજાય છે? માલકોસ રાગ એના સમયે જ એનો દીપે, ગમે ત્યારે ના દીપે. ખ્યાલ આવે છે? સમજવા જેવું છે બધું. એટલે ઇગોઇઝમ જેનો ખલાસ થઈ ગયો છે, કારણ ઇગોઇઝમ કે છે. એટલે ઇગોઇઝમ અમારો સંપૂર્ણ શૂન્ય થઈ ગયેલો એ કારણ ઇગોઇઝમની વાત છે. અને વ્યવહારમાં કરતા પદ બિલકુલ શૂન્ય. એટલે કે આવા સ્ટેજ રહ્યું હોય છતાં 4 ડિગ્રી છે એટલે ચાહેસો કરી શકે એ કહે છે, નહીં તો ના બોલી શકે. વિતરાગ પુરુષો બોલાય નહીં. વિતરાગ પુરુષોના શબ્દો આવા ના હોય. સમજાય છે? હા. તો એટલે આપણે ફાવી ગયા બધા. એટલે પહેલું આપતસ્ત્ર જોયું ને, મુક્તિનું કરોડો અવતારે ઠેકાણું પડે એમ નથી. એ તો જ્ઞાની પુરુષ પ્રત્યક્ષ મળ્યા તેથી કામ થાય. એટલે આ થયું સંપૂર્ણ જ્ઞાની. એટલે જેને વલમાં કોઈ ચીજ જાણવાની બાકી ન હોય, એ પોતે નિરંતર પરમાત્મા જોડે વાતો કર્યા જ કરતા હોય. આ પરમાત્મા જોડે વાતો કેવી રીતે કરવાની? હમણાં તો કહ્યું કે આ જીભ નહીં હલાવવાની જોઈએ, ત્યાં પૂરેપૂરી હલાયા કરવાની. નહીં સમજણ પડી? હલાવશો ના, પરમાત્મા જોડે વાત કરતો માટે બસ. ત્યાર પછી જૈન જેવા જૈન થઈને પંડ્યા સાહેબ હે ના સમજાય છે? હે હા, બહુ સમજવા જેવું છે. અને ત્રીજું 1703 પવિત્ર ભૂમિમાં જો ત્યાંના આચાર વિચાર ના પાળે તો જબરજસ્ત બંધન કરે, નરક ગતિ બાંધે. પવિત્ર ભૂમિમાં જો ત્યાંના આચાર વિચાર ના પાળે તો જબરજસ્ત બંધન કરે, નરક ગતિ બાંધે. અહીંયા પવિત્ર ભૂમિ જે શબ્દ મૂક્યો છે તે શાસ્ત્રો માન્ય
અને સમાજ માન્ય લોક વ્યવહાર માન્ય એવી સંયમ ભૂમિઓ તીર્થભૂમિઓ એના માટે મૂક્યું છે. તીર્થક્ષેત્રો, સંયમ ક્ષેત્રો, સંયમ સ્થાનો એના માટે કહ્યું છે. સમજાયું કે નહીં? સંયમ સ્થાનોમાં બધું જ આવી ગયું. એ વેદાંતના હોય કે જૈનોનો હોય, બધું જ આવી જાય. આ વાત છે સાહેબ. બોલો. હવે સંયમ ધામ માટે તમને નિયમાવલી કહી હોય તેમાં દાદાએ ભૂલ કરી કંઈ, પણ ઘણાને મનાય ના મનાય વાત જુદી રહી છે. નિયમાવલી કહેલી, નિયમાવલી સમજાય છે? એટલે આપણે પોતે પાછું મન વચન કાંઈ એક્સેપ્ટ કરી લીધું છે. દાદા સોંપ્યા પછી પણ એટલું દાદા એટલું સારા છે, ડાયા હતા દાદા, કે પછી તમારે પાછું લઈને વાપરવું હોય તો વાપરવાની જે હશે જ પાછી. કેમ આમ હશે જ? કેમ છૂટ આપેલી એટલે આ શું કે પુષ્પા? હવે બોલે રાજેશ, સાચી વાત છે? છૂટ લેવાઈ જાય? હે? અલા સંજોગો પરામ લેવડાવા તો લો તો વાત જુદી છે, પણ સંજોગો પરાણે ના લેવડાવતા હોય ત્યાં પછી શું કરો તમે? શું કહો છો? ખરું જ નહીં? આવી વાત છે. પણ આ ભેદરેખા પછી અહીંયા જુદી છે ને, આ બધી રેખાઓ બહુ છે ને અંદર બુલબુલામણીની. સમજાયું? બહુ સમજવું છે એ રેખાઓમાં. આપણે પછી આપણે ગોઠવવું પડે, બધું ગોઠવવું પડે છે. વ્યવહાર છે આ તો બધો વ્યવહાર. એટલે વ્યવહારને કાંઈ તરછોડ વાગે નહીં, તરછોડ વાગે નહીં. આપણાથી કોઈને દુઃખ ના પહોંચે એવી રીતે બધી રીતે રહેવું પડે છે. આપણને દુઃખ કોઈ પહોંચાડે તે વાત જુદી રહી, એ તો આપણો હિસાબ હોય, તો પહોંચ્યા આગળ જવાનું નથી, છૂટકો નથી. પણ આપણાથી કોઈને ન પહોંચવું જોઈએ, એ તો રાખવું જ જોઈએ. કૃષ્ણ ભગવાન આવું રહેલા. કૃષ્ણ ભગવાનને કેટલા મળ્યા હશે વ્યવહારમાં? આવા નીરુબેન કહો છે બહુ નહીં? એ ભગવાનને એવું કેમ થયું નીરુબેન? ના આવે આપણે શીખવાડવા કે આ તમારે આવું જ બધું આયા કરવાનું, એટલે સમજો આવે. પણ એમનું ખરું, પણ જુઓ, પણ હું કંઈ બળ્યો નથી એવો, પણ તમારી અંદર હું જ છું. પણ તમે તમારી જાતને નબળા માનો તો શું કરું? હું છું તમારી જોડે, પછી તમે શું કેમ નબળા માનો છો? કે ખોટું કહે છે? હા, ત્યાર પછી એટલે પવિત્ર ભૂમિમાં આ રીતે કહ્યું છે એમને. આશ્રમો, સંયમ સ્થાનો, ઉપાશ્રયો આ બધા કહેવાય, બધા જ ગમે તેવું હોય કોઈ પણ પ્રકારનું. પછી તીર્થો, આ બધું જ. એ તો બહુ મોટી વાત છે. એ તો એની વાત તો બહુ જુદી કહેવાય, પણ એ તો અડધું પડતું તીર્થ છે ને. એટલે એને શું છે, આ કાળમાં બધા બહુ મર્યાદાઓ છે બધાને વ્યવહારમાં રહેવાની. એટલે જ્ઞાની પુરુષે કહ્યું છે કે ભાઈ કંઈ વાંધો નહીં, પણ તને ખટકો રાખ્યા કરજે. શું? એટલે પરમ વિનય અને હું કંઈ જાણતો નથી એ ભાવ, એમાં એનો આવો આશય હતો. આશય આવો એ રહ્યા કરે અંદર, એટલે ખટકો રહ્યા કરે. આપણે ખટકો રહ્યા કરે. કંઈ આપણને ગભરાવતા નથી, ડરાવતા નથી,
એ એમના જે કંઈ વાઘ નથી કે એમનાથી ડરી જવાનું હોય કે એવું જાતનું છે જ નહીં ને કંઈ. પણ પ્રતાપ જ એવો છે એક જાતનો. શું બધું પ્રતાપ, તે સંયમી પુરુષોનો પ્રતાપ એવો હોય, સંયમી. તે આ કાળમાં તો બહુ મુશ્કેલ છે. જુઓ, પ્રતાપ સમજવું જોઈશે. પ્રતાપી પુરુષ નજીક કોઈ નહીં જઈ શકે, આગે રહીને બધું કરશે. એટલે દાદા ભગવાન કહેતા, અમારી પાછળ એલા ધૂળ ઉડાડો છો ને કહેતા મારી સામે આવીને ઉડાડો ને તો હું તમને જરાક એ કરી શકું. આ પાછળ તમે તમારી રીતે બાંધો તમને પછી કોણ છોડાવશે? એવી વાતો કહેલું છે નીરુબેન. સમજાય છે? એ તો બને, બધું બની શકે, બધું બને. આજનું નહીં, આ જો 3,000 વર્ષ પહેલાં બનતું, બધા કાળમાં બનતું જાયેલું. આ કૃષ્ણ ભગવાનના વખતમાં બનેલું જ બધું જ્યાં સમજાય. તારે ત્યાં ભાંજગડો થઈ, એવું બધું થાય. તે વખતે બધા કાયદાઓ તો ધર્મના રહેતા હતા, પણ એ ધર્મના કાયદાઓ ના પછી પડાય એટલે તૂટી જાય, છૂટ લેવાઈ જાય બધી. શું થાય તારે? બહુ એ સહન થાય શક્તિની બહારનું હોય, શું કરે? એવું થઈ જાય. આ વસવું છે ને, શું કહો છો? બહુ વસવું છે. ચાલો પછી આ માનવ જીવન અને કુદરતી રચના પરમાત્મા સાથે, અરે બહુ મજા આવે. બહુ આમાં દ્રષ્ટાંત શું આપવાનું હોય? અંદરની ચાલતી વાતોના દ્રષ્ટાંત શું હોય? કોઈ વખત સત્સંગમાં નીકળી જાય છે, પણ એનો આછો ખ્યાલ આવી જાય તમને. શું એમને કોઈ વડનાર બહારથી ના જોઈએ, પોતે જ પોતાને વળી લે. શું બધી રીતે હોય, એટલે બધી સભાઓ અંદર જ ભરે હતો, એટલે એમને બહાર કોઈની જરૂર ના પડે. બહારવાળો આવે એટલે સમજી જાય કે અંદર કાચું છે એટલે જ આવ્યો, નહીં તેને આવવાની જરૂર નથી. આવ્યો તો ખરો, તો હિસાબ હોય તો હિસાબ પછી કરી વાંધો નહીં. એવું એનો સંજોગ પ્રમાણે એને પ્રત્યક્ષ જવાનું થાય, પ્રત્યક્ષ થાય. સામે ચાલીને તો જાય જ નહીં, સંજોગો લઈ જાય તો જ જાય પાછા. શું તે સંજોગ લઈ જાય તો જાય ખરા, અને વાતે કરી લે પછી બધું, નહીં તો પછી આગેરીની હિસાબ કરે. બધું છે, આવું છે બધું. અનંત શક્તિઓ છે આપણી, અનંત શક્તિઓ અંદર બધું જાત જાતનું છે. જેટલું તમારે અંદરથી જેવી રીતે રહેવું હોય તેવી રીતે રહી શકાય એવું છે. મોટી આખી દુનિયા જ અંદર પડેલી છે. આ બહારની દુનિયા તો બહુ જ એની લિમિટ એટલી બધી નથી, એટલી અનલિમિટેડ બધી અંદરની દુનિયા છે. બહુ વિશાળ છે, બહુ વિશાળ વિશ્વ છે. તારે તો આ કેવળ જ્ઞાનમાં આખા ત્રણેય લોક એક સાથે પહોંચી વળી શકાય છે આપણાથી. અને આખો મધ્ય લોક પહોંચવું એ જ બહુ ભારે છે. તો શું એક આ પૃથ્વી આખા વર્લ્ડનું જ આટલું, અરે અહીંયા આગળ આપણું ઘર વડોદરા રાખશું, આપણો રસ્તો હોય એટલું જ કંઈ ખબર ના ઠેકાણું પડે તો આપણે શેરીના નાકે એટલું ખ્યાલ ના કોઈને. શું અરે બાજુનું શું, અરે ઘણા તો ઘરમાં જ નથી ખબર ને પોતાને. શું કહો છો તું? પછી અંદર જે રહે તેને બહારનું બધું જ એના આયા જ કરે બધું. સમજાયું? આપણા આગળના રસ બધા છે. રસ એ રસ છે બહુ હજુ અંદર જાત જાતના. એટલે કહ્યું ને કારણ ઇગોઇઝમ. એ કારણ અહંકાર એટલે શું? કારણ અહંકાર એ ખલાસ થઈ ગયેલો કર્તા ભાવનો અહંકાર કહેવાય એને. શું કહેવાય? એ કારણ અહંકાર કહેવાય.
ખલાસ થઈ ગયો. પછી શરીર કેવું હોય? જીવતી કઠપુતલી. કેવું? જીવતી કઠપુતલી. બોલને. જીવતી કઠપુતલી. તે જોઈ છે? કઈ જોઈ છે? અહીંયા સામે જ છે. ઉત્તર ભલું થાય તારું. મને કઠપુતલી કહે છે, કઈ જાતની છે? એવું નહીં દાદા. આ બેઠ અમને ડરાઈ નથી લાગતો? જીવતી બોલવાનું. જી. દાદા તો એ કારણ અહંકાર કેવી રીતે? હે? કારણ અહંકાર કેવી રીતે? એટલે કે આપણે આજ્ઞાધર્મથી વ્યવહાર દ્રષ્ટિથી હું સેજલ છું, એ વ્યવહાર દ્રષ્ટિથી હું સેજલ છું, એ વ્યવહાર દ્રષ્ટિથી રહેવા માટે આપણે નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્માનું પદ એ હજુ એમાં પાકું થઈ જવું જ પડશે ને. હા દાદા. એટલે વ્યવહાર દ્રષ્ટિમાંથી નીકળવાનું બાકી રહેલું છે. એ બાકી રહેલો ભાગ જેમ જેમ નીકળતો હોય તેમ તેમ આપણી શુદ્ધાત્માની દ્રષ્ટિ આપણી સ્થિર થતી જતી જાય. શુદ્ધાત્મા આપણે સ્વભાવ પામ્યા છીએ. શું કહ્યું? સ્વભાવ પામ્યા છે. એનું લક્ષ છે પણ એ લક્ષ રહેતું નથી આપણને. હા. શું કહ્યું? એ લક્ષ રહેતું નથી. હવે એ ભૂલાતું નથી. તને ક્યારે ભૂલાય છે? સાચું કે નથી ભૂલાતું. રાત્રે તો ભૂલાતું હશે ને? ના દાદા. એમ ને? ના. તો પછી એને પ્રતીતિ કહેવાય. હવે એ પ્રતીતિ લક્ષ ના રહે અને લક્ષ સાથે પ્રતીતિ હોય એને જાગૃતિ કહેવાય. શું કહ્યું? લક્ષ સાથે પ્રતીતિ હોય અને જાગૃતિ. હા, એ લક્ષ સાથે. એ લક્ષ સાથે પ્રતીતિ હોય એટલે શું કહેવાય? કે વ્યવહાર દ્રષ્ટિથી હું સેજલ છું, એ બરાબર વ્યવહાર દ્રષ્ટિથી સેજલ છે પ્રમાણે રહ્યા કરતી હોય અને નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્મા છે સાથે એના રહેવા સાથે રહ્યા કરતી હોય. એટલે નિશ્ચય દ્રષ્ટિની સાથે એ વ્યવહાર દ્રષ્ટિથી હું સેજલ છે એવું રહ્યા કરે. એટલે પેલું બોલવાની તારી જીભ છે ને પછી સંયમિત થતી જતી જાય. હા દાદા. ના સમજાયું? સમજાયું. હે? સમજાયું. હા, પણ એમાં વ્યવસ્થિત શક્તિ કરતા છે એ આજ્ઞા છે, એ આજ્ઞા ધર્મ છે અને એમાં આજ્ઞાનું તપ આવે છે. તપ. શું કહ્યું? આજ્ઞાનું તપ. હા, એટલે જીભ હાલે એમાં પણ તપ આવે. આવે કે ના આવે? આવે. મનનો ધર્મ બધો થાય એમાં પણ તપ આવે કે નહીં? એમાં બહુ તપ આવે. બધા બહુ આવે. મનનું તપ આવે. એની જોડે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું આવી ગયું. મન જોડે ચારેય આવી જાય, ભેગું થઈ જાય. હા દાદા. સમજાયું? હા. એટલે મન એક સમગ્ર ભાવે કહ્યું છે ને. બરોબર. સમજાય છે કે નહીં? હા દાદા. એટલે મનને જ્ઞેય કહ્યું. મનને જ્ઞેય કહેતા જ આખું અંતઃકરણ જ્ઞેય થઈ જાય છે. શું કહ્યું? મનને જ્ઞેય કહેતા જ આખું અંતઃકરણ જ્ઞેય થઈ જાય. મનને જ્ઞેય કહેતા આખું અંતઃકરણ જ્ઞેય થઈ જાય. અંતઃકરણ અને મન એક જ છે. અંતઃકરણ તો 4 ફંક્શન ભાગ છે એના, અને 4 ભાગ જ્યારે કામ કરે છે ત્યારે મન જેનું વધારે કામ પાવર હોય એ પાવર પ્રમાણે મન કામ કરે છે. બસ આટલું જ છે. એટલે સરવારે તો મન જ બધું ઉકલ્યા કરે છે. હવે સમજાયું? એટલે મનની ગાંઠ આખી ઉકલતી જતી જાય છે. એટલે એના આપણે જ્ઞાતા છીએ અને દ્રષ્ટા છીએ. સમજી? હા દાદા. હવે એ જ્ઞાતા દ્રષ્ટા છીએ અને વાણી આખી છે તે પણ આખી વ્યવહારથી ઉકલતી સેજલબેનની વાણી અંદરે રહે અને બહારે રહે. અંદર કેવી રહે કે અંદર આપણે અંદરથી આપણે શરમ ના માર્યા, બહાર કોઈની જોડે કોઈને શરમ લાગે એટલે અંદરના વાણીથી બધાની જોડે બહાર વ્યવહાર કરી લઈએ બહારનો. સમજાયું ને? જ્યારે બોલવાથી ના થાય તારે, અને જ્યારે થઈ શકે એવું હોય ને ત્યારે બોલીએ નાખીએ. હા દાદા. તારો શું અનુભવ છે એવો? હા દાદા. પક્કો? પાક્કો છે. આ બધાનો અનુભવ છે. આ તો હવે સમજાયું? આ બે જગાએ તમારે આ રેકોર્ડ છે એવું રાખવું પડે. પરંતુ બહારનું તમારું બોલાતી વાણીમાં રેકોર્ડ છે એવું રહે તો વધારે સારું. દાદા એ રાખવું પડે કે રે? ના, એટલે કે તમારે આ રેકોર્ડ છે એવું સમજણથી રહેવું પડે. રહેવું પડે. આજ્ઞાધર્મથી રેકોર્ડ વાગી રહી છે ને આખી. હા દાદા. એટલે વ્યવહાર દ્રષ્ટિથી સેજલ અને આ સેજલની રેકોર્ડ વાગી રહી છે. અને સેજલ અને સેજલની આ
કઠપુતલી જેવી જીવતી અવસ્થા છે એ અવસ્થા બોલવા સ્વરૂપે રેકોર્ડ સ્વરૂપે આવી રીતે એ કઠપુતલી જીવતી એ બોલી રહી છે એટલે રેકોર્ડ વાગી કહેવાય ને. હા દાદા. એટલે અંદર આગળ એની વ્યવસ્થા આગળ તૈયાર થઈ ગયેલી હોય તો જ વાગે ને. એટલે રેકોર્ડ થઈ ગયેલી હતી પણ એ પરમાણુઓ સ્વરૂપે હતી એટલે હવે એ પરમાણુઓ ઘર્ષણ થઈ બધા બહાર નીકળે છે એટલે બધું આખું રેકોર્ડ નીકળે છે. આ કંઈ સીડી કે પેલીથી રેકોર્ડ નથી, આ કોઈ જોજે પછી આ તો આખા જીવનની છે રેકોર્ડ ને એટલા માટે સમજાયું ને. આ કંઈ 60 મિનિટ કે એવી થોડી છે. એમાં બહુ મૂંઝાઈ જવાય છે. હે રેકોર્ડ નીકળતી હોય ત્યારે બહુ મૂંઝાઈ જવાય છે. પણ આપણે બંધનવાની રાખી નથી, આવી રાખી નથી, કશું રાખ્યું જ નથી ને. આપણે એને પહોંચ નથી રાખ્યું, કશું રાખ્યું છે. એ બધું રાખ્યું હોત તો સારું જ વ્યવસ્થા. કેમ હશે? મશીનમાં જ બધું રાખ્યું છે અને એ તો બધા ફટફટ વાપરી જાય ધડાધડ ધડાધડ. પંડ્યા સાહેબ આ જીવતા મશીન ઉપરથી આ બધી વ્યવસ્થા નીકળી છે. શું કહ્યું? જીવતા મશીન પરથી આ બધું. નહીં તો નીકળી જ ના શકે. કઈથી નીકળે? એક ના નીકળે. આ જીનેટિક સાયન્સને આ લોકો કહે છે આ તો બધાને મૂર્ખ બનાવવાના ધંધા છે બધાને. જીનેટિકને બાયોટેકનોલોજી જવા દો. એક પૈસા કમાવા માટે જાત જાતનું કરી નાખ્યું. આપણા દેશમાં જો ડાયા થઈ જાય ને આપણા પેલા દિલ્હીવાળાને બધા અને ગામડાના જો ડાયા થાય બહુ સારું. બાકી અત્યારે પગ પેસારો એટલો બધો ભયંકર થઈ ગયો છે કે ગાળ પણ બધે પેસી જશે. કહેવાય નહીં સડો બધે પહેરી જાય. પણ સડો એવો છે અત્યારે વખત એટલો બધો છે કે બોમ્બનું તો કામ કરશે, બીજું બધું કામ કરશે પણ આ બીજી બધી જુદી જુદી રીતે કામ કરશે. આ બધા કેમિકલ હથિયારો એવા નથી કે ઝેર સ્વરૂપે કામ કરે પણ અંદર જઈ અને ધીમે ધીમે ધીમા ઝેર સ્વરૂપે કામ કરે એવા છે. બધું સમજો વસ્તુ છે. આ જગતમાં પગ મૂકવું, ચાલવું, ખાવું, પીવું બધું. પંડ્યા સાહેબ શહેરમાં રહીએ છીએ તો ખરા પૈસા. પણ હવે તો આ અજન્મા જન્મ છે ને એ બહુ અગત્યનો દાડો છે. શું કહ્યું? એને જ લક્ષ્યમાં રાખીએ ને એટલે આપણે તો જેટલો હિસાબ છે એ હિસાબ પતી ગયું. નહીં સમજાયું? હા. પછી કાળથી આપણે એ ના રહીએ ને બંધાયેલા. શું? એ તો આ જીવતી પુત્રી બંધાયેલી રહે, આપણે બંધાયેલા ના રહીએ. સમજાય છે? એટલે શુદ્ધાત્મા એને નિશ્ચય કાળ કે. શું કે? નિશ્ચય કાળ. એ નિશ્ચય કાળ કેવી રીતે કામ કરે તો કે જ્ઞાતા દ્રષ્ટાપણે, જ્ઞાન પ્રકાશથી જ્ઞાતાપણે એ જ્ઞેયને અવસ્થાએ જ્ઞેયને જ્ઞેય સ્વરૂપે જ જ્ઞાતા સ્વભાવથી જાણ્યા કરે અને દ્રશ્યને દ્રષ્ટા સ્વભાવથી એ દર્શન પ્રકાશથી જોયા કરે. સમજાયું? દર્શન પ્રકાશથી દ્રષ્ટા સ્વભાવે જોયા સિવાય એનાથી એ જ દ્રશ્ય જ્ઞેય સ્વરૂપે જ્ઞાન પ્રકાશના જ્ઞાતા સ્વભાવથી જેમ છે તેમ જોવાય નહીં. અને જેમ છે તેમ જોવાની સાથે એનો પોતાનો જ્ઞાનનો પ્રકાશ એ જ્ઞાન પ્રકાશ સ્વરૂપે જેમ છે તેમ ખુલ્લો થઈ જાય. બધા વાદળા બાદળા બધા રહિત પડે ખુલ્લો. સૂર્યનારાયણ એકદમ ખુલ્લા હોય એવી રીતે થઈ જાય. બધા ગ્રહણો બ્રહણો કશું જ ના હોય એને. સમજી ગઈ? એકે આવરણ ના હોય. એ જ્ઞાન પ્રકાશ એ છેલ્લામાં છેલ્લો. સમજી? એનું એ જ. એટલે આ વાણી અંતરવાચા જે છે તે આપણને બહાર આપણે કરતા આપણે અંદર આવું કર્યા કરીએ ને અંદર બધા ભાગરા વાટ્યા કરીએ. સમજી ને? એના કરતા એ જ અંતરવાચા. આપણે
આપણી શુદ્ધાત્માની શુદ્ધ ભાષા સાથે એ અંતરવાચાની સાથે રહીએ તારે પરમાત્મા સાથે વાતો કરતા કહેવાય. નવીનાનંદજી શું કહ્યું? પરંતુ એ સ્ટેજ આવતા બહુ ટાઈમ લાગે છે, એકદમ બહુ મુશ્કેલ છે, આવવા સહેલું નથી. હે અરે એ તો થઈ શકે, પોતાનું જ છે ને બધું અંદર દુનિયા. હે મારો અનુભવ તો સતત નિરંતરનો છે. આપને પૂછો ને, હું ઊંઘમાં હોઉં છું એવી રીતે. કોને જેવું હોય કહી દઉં, પેપર ફોડી નાખો ને. જો બરબડ તો નથી હા ઊંઘમાં કોઈ દાડો. ના પણ તમને શું ખબર પડે? તમે તો ઊંઘ તમારે નિંદ્રામાં હોય. એટલે અમારી નિંદ્રા કેવી હોય? દેહ નિંદ્રામાં હોય ને અમે જાગ્રત થઈએ એવી રીતની બે રીતે હોય. દેહ નિંદ્રા એટલે કે આ જગતમાં બધા નિંદ્રાધીન થાય છે એવી રીતની નિંદ્રા ના હોય અમારી. નહીં સમજ્યા? જરા પણ નહીં. તરત જ બહાર નહીં, આમ કરતા નહીં હતો એકદમ. સમજે ને? એને યોગીની નિંદ્રા કહે છે, આત્મયોગીની નિંદ્રા. એ સતત જાગૃતપણે હોય. કૃષ્ણ ભગવાન એવી રીતે જ હતા ને. સારે સમસ્ત વિશ્વ આખું રાત્રિમાં નિંદ્રામાં હોય ત્યારે સારી રાત્રિ દરમિયાન એ જાગૃતપણે હોય. અને રાત્રિની નિંદ્રાથી જગત જાગૃતપણે જાગૃતિમાં આવે ત્યારે આ જાગૃત જગતમાં નિંદ્રા ભાવે હોય. અને છતાં બધા સાથે બધાને લાગે કે બધા અમારી સાથે છે. એટલે જ્યારે જુઓ ત્યારે એને શુદ્ધ ઉપયોગ કહે છે. એટલે શુદ્ધ ઉપયોગ એ હંમેશા પરમાત્માની સાથે જ સતત વાતોમાં વ્યવહારમાં હોય. શરીર છે ત્યાં સુધી આ શરીર સમજાયું? એની આ કારણ પણ બધા ઘણા નીકળી ગયેલા હોય. સંપૂર્ણ નષ્ટ તો આ કળિયુગમાં થતા નથી. સમજાયું? એટલાની તારે આ દશા થાય છે એમ નથી થતી. કારણનો ભાગ પણ કાર્ય એટલે તો આ શરીર. તો શરીર આખું કોકું એવું થઈ જાય, જીવતું જ પૂરું થઈ જાય. સમજી? અને એની અંદર પાછા કારણનું હોય છે. એ કારણ બહુ આ શરીર બહુ વસમું છે, મહાવસમું છે. અને એની અંદર સૂક્ષ્મ શરીર કામ કરે. એ સૂક્ષ્મ શરીર સુંદર સંચાલન આખા શરીરનું કરી રહેલું હોય છે. એટલે પેલું કુદરતી રીતે આ કઠપુટલી થઈ ગયેલું ખોખું છે ને, કઠપુટલી જ એને એ સૂક્ષ્મ શરીર ચલાયા જ કરે એની રીતે. અને સૂક્ષ્મ શરીર આખું કુદરતીપણે સંચાલનથી ચાલ્યા કરે. શું કહ્યું? બધું કુદરતી પડે. કુદરત સંયોગો ભેળા કરે અને કર્મના ઉદયથી સંયોગો બધા વિખરાયા કરે. વિખરાવામાં કુદરત ના હોય, એ ભેળા થતી વખત કુદરત હોય. નામ જણ પડી. એટલે પછી કારણમાં એમને જરૂર ના રહીને એમની. કુદરત સંભાળનાર છે તો બધાનું સંભાળનાર છે, પણ બધાને કાળજી લાગે છે કે કુદરતને આટલો બધો ખોટો ભાર આપણો ક્યાં આપવો આપણે. એટલે આપણે એને કુદરતને જરાક એનો ભાર આપણે લઈએ. નિર્બન સમજાયું? બધાને એવું લાગે છે. શું કરે હવે? આ કાળમાં આ ભારતમાં દયાધર્મ ઊંચો છે, બહુ મોટો. સમજાયું? કુદરતને દયાની કેટલી જરૂર કે? હે કોની પાસે બોલવાનું છે?
બોલ ને, તું બોલ. તું તો બોલતી જ નથી. બોલ બોલ. બિલકુલ નહીં, અરે હમણાં બોલ ને. બિલકુલ નહીં, અરે બોલ, ભાદરવનું પાણી કાઢ. બિલકુલ નહીં. તાર લે તાર છે. આમ તો હોજીત્રાની છે કે ભાદરવની? આવું છે ભાઈ. તો કોણ હે? टाइम થઈ જાય છે? अरे मुझे क्या मालूम घड़ी चलती है. देखो तो भाई ये ले लो, बाकी हो गया. लो ચાલો, હવે બરોબર છે, તમારી વાત સાચી. 7 વાગી ગયા. अब तो पुત્રો મંત્ર બોલાવો અને અસીમ જે કરો બોલાવી લો. બિહારીભાઈ જરા એનાઉન્સ કરો. જય સચિદાનંદ. એનાઉન્સમેન્ટ જે કરવાનું કરજો. આ